ઢીલી ઢીલી જે ચાલતી હશે તમારા ગામમાં સંભળાવી. ભારત માતા કી ભારત માતા કી. સ્ટ્રીટ ફોટોગ્રાફી વાળા આગળ આવી ગયા, વિડીયો વાળા નહીં. એટલે શું થાય, એટલી જગ્યા ઓછી થાય અને વિડીયો વાળા પોતાના ઘોડા ગોઠવીને ઘોડેશ્વરો બેસી જાય. પાછળ ઘણા બધા લોકોને તકલીફ પડી રહી છે. સાહેબ, તમારું દુઃખ મને ગાંધીનગરમાં બેઠા બેઠા ખબર પડે તો અહીં ના પડે. જરા વિડીયો વાળા મિત્રો આપનું ગોઠવાઈ જાય પ્લીઝ. બધા નીચે બેસવા વિનંતી છે. એમાં કોઈ નુકસાન નથી ભાઈ, તમારો થાક ઉતરશે. આપને કહું છું ભાઈ, થેન્ક યુ દોસ્તો, થેન્ક યુ. મંચ પર વિરાજમાન મંત્રીમંડળના મારા સાથી શ્રી નરોત્તમભાઈ પટેલ, કાલાવાડના ધારાસભ્ય અને વિધાનસભાના ભૂતપૂર્વ મુખ્ય દંડક અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન આરસી ફળદુજી, ગુજરાતના ભૂતપૂર્વ કૃષિ મંત્રી અને રાજ્યસભાના સભ્ય શ્રીમાન પુરુષોત્તમ રૂપાલાજી, શ્રીમાન જ્યોતિજી, આ સમગ્ર કાર્યક્રમનો ભાર જેમણે વેઠ્યો છે એવા ભાઈ આર એફ પટેલ, રીટાબેન, ભાઈજી પરીખ, અને ગુજરાતને ગામડેથી પધારે સૌ વાલા સરપંચ ભાઈઓ અને બહેનો, આજનો અવસર એ મારે મન મારું પોતાનું એક મોટું સદભાગ્ય છે કે મને આપના દર્શન કરવાનો અવસર મળ્યો છે. ગુજરાતના ઇતિહાસમાં ક્યારે એક સ્થળે સરપંચોને એકત્ર આવવાનું સૌભાગ્ય નથી મળ્યું. ગુજરાતના 50 વર્ષના ઇતિહાસમાં આજે પહેલો અવસર છે કે આ રાજ્યના વિકાસના પાયાના જે મહાપુરુષો બેઠા છે એવા મહાપુરુષોનો મેળાવડો છે. ભાઈઓ બહેનો, આ સરપંચ સંમેલન એક અર્થમાં હું અંતઃકરણથી આપનો આભાર માનવા માંગુ છું. આપનો ઋણ સ્વીકાર કરવા માંગુ છું. કારણ આ વિશાળ ગુજરાતને આપે માથે ન લીધું હોત, આપણા ગામડાને આપે નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે મથામણ ન કરી હોત, આપણા ગામડાના ખેડૂતને ખેતી માટે આપે પ્રોત્સાહિત ન કર્યો હોત, આપના ગામના પશુપાલકને પશુની દેખભાળ માટે
એટલા માટે થયો છે કે આપે રાત દિવસ મહેનત કરી છે. એના કારણે આજે દુનિયામાં ગુજરાતનું નામ ગુંજતું થયું. આપે જે મહેનત કરી છે ત્યારે મનમાં હતું કે એકવાર સૌને બોલાવીને આપનો ઋણ સ્વીકાર કરું, આપનો આભાર માનું, આપને અનેક અનેક અભિનંદન આપું, આપના ખૂબ ખૂબ ધન્યવાદ કરું, આપનો સાધુવાદ કરું. જેટલા શબ્દો હું વાપરું એટલા ઓછા છે. મારી ભાવના એટલી ઉત્કૃષ્ટ છે. આ ગુજરાતનો સમગ્ર વિકાસ ગામડે બેઠેલા આપના જેવા આગેવાનોને આભારી છે. અને તેથી આ રાજ્યની આખે આખી જાહો જલાલી દુનિયામાં જેની ચર્ચા થાય છે એ સઘળું આપના થકી છે. આપના ચરણોમાં પધરાવું છું. ભાઈઓ બહેનો, સ્વર્ણિમ ગુજરાતના પહેલા દિવસે 1 મે આપ સૌ આ જગ્યા પર આવ્યા હતા. ત્યારે અહીંયા ધૂળના ઢગલા હતા. ખોદકામ ચાલતું હતું. એક શમિયાળો બાંધ્યો હતો અને આપના ગામની પવિત્ર માટી, આપના ગામનું પવિત્ર જળ અહીં લઈને આવ્યા. અને મેં કહ્યું હતું કે મારે એક એવું મહાત્મા મંદિર બનાવવું છે કે જેના પાયામાં ગુજરાતના ગામે ગામનું જળ હોય, ગુજરાતના ગામે ગામની માટી હોય. આપ વિચાર કરો, આપના ગામની માટીની કેટલી તાકાત છે. આપના ગામનું પાણી કેવું પાણીદાર છે કે જેના કારણે 182 દિવસમાં જે ઇમારતમાં આજે બેઠા છો એ ભવ્ય ઇમારતનું નિર્માણ થયું. આપનું છે, આપની માલિકીનું છે. આજે મનમાં બીજી એ ઈચ્છા હતી કે આપે આવીને ઉનાળાના ધોમ તકતા તાપમાં અહીં જે કળશ અને જળ અને માટી લઈને આવ્યા હતા એ જગ્યા આપ આપની આંખોથી જુઓ. એટલા માટે આજે અહીંયા આપને નિમંત્રણ આપ્યું. એક પ્રકારે હું આપ સૌને મારા કામનો હિસાબ આપું છું કે આપની પાસેથી માટી જળ મંગાવ્યા હતા, ગામો ગામથી દોડાવ્યા હતા. હા, આપને હિસાબ આપ્યો. આપને જે કહ્યું તે મેં કરી બતાવ્યું. આ વિચાર કરો, આ એક કેમ્પસમાં આજે 20,000 લોકો છે. 20,000 જુદા જુદા આવા હોલ છે. બધા જ હોલની અંદર આ બધા સરપંચો અને આગેવાનો બેઠેલા છે. બધા સભાગૃહો ભરેલા છે. ભવ્ય પ્રદર્શન ગોઠવાયું છે. એક જ શમિયાળા નીચે 20,000 લોકો એટલે 5,000ની વસ્તીનું ગામ હોય ને તો 4 ગામ અહીંયા બેઠા છે. 1000 ગામની વસ્તીનું હોય તો 20 ગામ અહીંયા બેઠા છે. એક આખી નગરપાલિકા આજે અહીંયા મેળાવડામાં બેઠી છે. અને જયારે અહીંયા આપણે જોઈએ ત્યારે ઘણીવાર ઉત્તમ ચીજો જોઈએ, આપણના મનમાં પણ કશું ઉત્તમ કરવાની ઈચ્છા જાગતી. સારા વાતાવરણમાંથી સારું કરવાની પ્રેરણા મળતી હોય છે. અને એના પરિપાક રૂપે
ગુજરાતે નવી ઊંચાઈઓ સર કરવા માટેનો એક ભગીરથ પ્રયાસ આપ્યો. ભાઈઓ બહેનો, મહાત્મા ગાંધી કહેતા હતા કે આપણો દેશ ગામડાઓમાં વસે છે. આઝાદીનું આંદોલન ચાલતું હતું ત્યારે પણ ગાંધી ગામડાની વાત કરતા અને આઝાદીના આંદોલનમાં પણ એ જયારે સાબરમતીમાં આવીને વસ્યા હતા, એ સાબરમતી પણ એ વખતે નાનકડું ખોબા જેવું ગામડું હતું. નદીના કિનારે આવીને બેઠા હતા. અમદાવાદ શહેરમાં નહોતા વસ્યા. એ વર્ધા ગયા તો વર્ધા પણ આજે પણ એક નાનકડું ગામડું છે, ત્યાં જઈને વસ્યા. પોરબંદર જેવા શહેરમાં જન્મ્યા, પણ એમના મનમાં જે ભાવ હતો કે આ દેશ ગામડામાં વસેલો છે, ગાંધી ગામડામાં વસે અને ગાંધી ગ્રામ રાજ્યથી રામ રાજ્યનો સંદેશ આપતા. આઝાદીના આટલા વર્ષો વીતી ગયા. ગાંધીની ઈચ્છા પૂરી કરવા માટે જે પ્રયાસ થવા જોઈતા, મહાત્મા ગાંધીનું સપનું સાકાર કરવા માટે જે જહેમત ઉઠાવી જોઈતી હતી, એ કમનસીબે આ દેશ એમાં કાચો પડ્યો, પાછો પડ્યો. ભાઈઓ, આપણે એમાંથી બહાર નીકળવા માટેની કોશિશ આવી છે. 60 વર્ષનો ખાડો મારે પૂરવાનો છે અને એ ખાડો પૂરીને ગુજરાતના ગામડાને મારે બહાર લાવવા છે, નવી ઊંચાઈઓ પર લઈ જવા છે. આપ મને કહો, ગાંધીનગરમાં ચાંપ દબાવીએ અને તરત અજવાળું થાય. ગરમી લાગે ચાંપ દબાવીએ તો પંખો ચાલે. ટીવી જોવાનું મન થાય, ચાંપ દબાવીએ તો ટીવી ચાલુ થાય. કેમ ગામડાના લોકોને પંખામાં રસ ના હોય? ગામડાને લાઈટ ના જોઈએ? ગામડાના છોકરાને ભણવું હોય, પરીક્ષા હોય તો રાત્રે અજવાળું ન જોઈએ? ભાઈઓ બહેનો, એ અંધારાના દિવસ આપણને યાદ છે. આપણે જ્યોતિગ્રામ યોજના લાવ્યા, કોઈ માનવા તૈયાર નહોતું. અને જયારે વિધાનસભામાં મેં પહેલી વાર કહ્યું હતું કે અમે જ્યોતિગ્રામ યોજના દ્વારા ગુજરાતના ગામડામાં ઘેર ઘેર અજવાળું પથરાવવાની કોશિશ કરવાના છીએ, ત્યારે વિરોધ પક્ષના લોકોએ અમારી મજાક ઉડાવી હતી. એટલું જ નહીં, એક વડીલ વિરોધ પક્ષના આગેવાન હતા, હવે એમનો સ્વર્ગવાસ થઈ ગયો. એમણે વ્યક્તિગત મળવા આવ્યા. એમણે કહ્યું, નરેન્દ્રભાઈ, તમે નવા છો, અનુભવ ઓછો છે, તમે આ માથે લીધું છે પણ નહીં કરી શકો. મિત્ર તરીકે હું સલાહ આપું છું, એવું મને કહેલું. પણ ભાઈઓ બહેનો, આજે આપ સાક્ષી છો, આજે ગુજરાતના ગામડામાં જ્યોતિગ્રામ યોજના આપણે સાકાર. કારણ ગામડાને વિકાસ કરવાની જો તક આપી હશે તો જ્યોતિગ્રામ યોજના કરીને આપણે અટકવાનું નહોતું. કારણ કે આપણો મકસદ હતો કે શાળામાં વીજળી પહોંચે, અને શાળામાં વીજળી પહોંચે તો કોમ્પ્યુટર ચાલે. અમદાવાદનું કે ગાંધીનગરનું બાળક કોમ્પ્યુટર શીખે, મારું ગામડાનું બાળક કેમ કોમ્પ્યુટર ના શીખે? દુનિયાની સામે આંખમાં આંખ મિલાવીને મારું ગામડાનું બાળક કેમ ના ઉભું રહે? એટલા માટે આપણે વીજળીકરણનો આગ્રહ કર્યો અને દરેક નિશાળોમાં કોમ્પ્યુટર આપવાનું અભિયાન હતું. શાળામાં કોમ્પ્યુટર આવ્યા, વીજળી આવી, શાળાના ઓરડા બનાવ્યા, શિક્ષકોની ભરતી કરી. આપ વિચાર કરો, 1.5 લાખ શિક્ષકોની ભરતી કરી. 1.5 લાખ. શેના માટે? આપ
આપના ગામનું કોઈ બાળક અભણ ન રહેતા. આપણે ગામડે ગયા, ભર ઉનાળામાં ગયા, જૂન મહિનાના ધોમ ધકતા તાપમાં ગયા અને ગામડામાં જઈને ઘરે ઘરે જઈને કહ્યું, મારે આપના બાળકોને ભણાવવા છે, આપની દીકરીને ભણાવવી છે, મને તમારી દીકરી ભિક્ષામાં આપો, મારે એને ભણાવવી છે અને મારે આપ સૌનો આભાર માનવો છે. ગામડે ગામડે સરપંચોએ નેતૃત્વ લીધું, આગેવાનોએ લીધું અને આજે 100% બાળકો નિશાળમાં જવા લાગ્યા. ભાઈઓ બહેનો, સરકાર ઓરડો બનાવે, સરકાર શિક્ષક લાવે, સરકાર વીજળી લાવે, સરકાર કોમ્પ્યુટર લાવે, સરકાર આપના બાળકને નિશાળ લઈ જાય, પણ છોકરું થોડા દાડા નિશાળ છોડી દે તો મારે સરપંચ ભાઈઓને વિનંતી છે, ગામનું કોઈ બાળક નિશાળ છોડી દે ને તો તમને બીજા દિવસે ખબર પડવી જોઈએ. હું તમને ગામની અંદર શિક્ષકોને કહી રાખું, આજે જઈને જેમ કે ભાઈ કોઈ છોકરું 2 દાડા ગેરહાજર રહે ને તો મને ઘેર જણાવજો ભાઈ. સરપંચ પૂછતો થાય શિક્ષકને, કોઈ બાળક 2 દાડા ગેરહાજર તો સરપંચ એના વાલી બોલાવે કે ભાઈ તારું બાળક કેમ 2 દાડાથી નિશાળ નથી જતું. જો આટલું આપણે કરીએ ને તો આપણા ગામમાં કોઈ અભણ નહીં રહે અને જે ગામમાં સરપંચ આગેવાન આટલું કરે ને આવનારી પેઢીઓ તરી જાય. પેઢીઓ સરકાર બધું કરે. મારા સરપંચ ભાઈઓ જે રીતે શાળામાં છોકરાઓને મોકલવા માટે મદદ કરી છે, એ બાળક ઉઠીને જાય એના માટે મદદ કરે. હવે આપણે નવું કામ ઉપાડ્યું છે, ગુણોત્સવ. શિક્ષક હોય, વિદ્યાર્થી હોય, શાળા હોય, ઓરડો હોય, બધું હોય, પણ ભણતર જ ના હોય તો ભાઈ પેલો સવારે જાય ને આજે પાછો આવે, શું કર્યું તું, માં ઘેરાઈને પૂછે કે આજે નાસ્તામાં શું આપ્યું તું. એના કરતા આજે ભણ્યો શું, તને શું આપ્યું, તારા અક્ષરો સુધર્યા કે ન સુધર્યા, તું કોમ્પ્યુટર શીખે છે કે નથી શીખતો, તને બધી સમજણ પડે છે કે નથી પડતી, તને વાંચતા આવડે છે કે નથી આવડતું. ભાઈઓ બહેનો, આ સરકારે બીજું મોટું કામ ઉપાડ્યું છે, ગુણોત્સવ. હમણાં તમને બધી વિગતો આપવામાં આવી થોડા સમય પહેલા. સરકારના બધા જ અધિકારીઓ ગામડે ગામડે શાળામાં જાય છે. 3 દિવસ એક શાળામાં એક બાળકને લખતા, વાંચતા, ભણતા, ગણતા આવડે છે કે નહીં એનો પૂરી પરીક્ષા કરે છે. અને શાળાઓને આપણે કહીએ છીએ કે તમે આટલી નબળી છો, તમે તમારી શાળા B ગ્રેડમાં છે, C ગ્રેડમાં છે, D ગ્રેડમાં છે, અને વાતાવરણ બનાવીએ છીએ કે D ગ્રેડમાંથી C ગ્રેડમાં કેવી રીતે આવે, C માંથી B માં કેવી રીતે આવે, B માંથી A માં કેવી રીતે આવે. એક અભિયાન પાડ્યું છે, પણ ગામ પોતે એમાં જોડાય કેટલો મોટો ફરક. હમણાં ગામડાના લોકોએ તિથિ ભોજનનું અભિયાન ઉપાડ્યું છે. શાળાના બાળકોને, આંગણવાડીના ભૂલકાઓને ગામના આગેવાનો પોતાના ખર્ચે કોઈ જઈને કેળા ખવડાવે છે, કોઈ જઈને ફણગાવેલા મગ ખવડાવે છે, કોઈ જઈને ગાજર ખવડાવી આવે છે, કોઈ જઈને ગોળ ખવડાવી આવે છે. એક વાતાવરણ બન્યું છે. એક જમાનો હતો કે લોકો પ્રસાદમાં મંદિરની અંદર બધું ચડાવતા હતા. આજે ગુજરાતની અંદર ગામડાના આગેવાનો શાળામાં જઈને નાના નાના ભૂલકાઓને પ્રસાદ ચડાવે છે. અને આના કારણે જે ગરીબ બાળકો નાના નાના ભૂલકા ભણે છે એમની તંદુરસ્તીમાં સુધારો થાય, એના માટે ગામ યોગદાન આપે. આપણે બાળકોના આરોગ્યનું પરીક્ષણ કરાવીએ છીએ. ગામની આવનારી પેઢી માટે તૈયાર કરીએ છીએ. એના માટે અભિયાન પાડ્યું છે. મારી ગામના સૌ નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી છે કે આપણે ગામના આગેવાન છીએ. આ ગામના આગેવાન તરીકે આપણે આ સ્પર્ધામાં આગળ નીકળી જવું છે. અને મારે કહેવું છે આ
વર્ષમાં જે સ્પર્ધાઓ ગોઠવી, જે રીતે એક ગામડાએ કામ માથે લીધું છે. નહીં તો પહેલા બધા કામ પતી જાય, ખર્ચા બધા, લગ્નની અંદર લાખ રૂપિયા વાપરી નાખે, પણ કોઈ ઘેર જાજરું ના બને. કેટલા લોકો એમ માને, ના ના હો આપણે ઘરમાં જાજરું ના હોય. એવા જૂના પેઢીના એવા વિચારો. સરપંચોએ કામ માથે લીધું. થોડાક જ સમયમાં 4 લાખ કરતા વધારે ઘરોમાં ગાજરું ગામડામાં બને. એના કારણે આરોગ્યમાં કેટલો મોટો ફરક પડવાનો છે. અને હવે તો દરેક ગામ નક્કી કરે કે અમારા ગામની કોઈ માં બહેન એવી નહીં હોય કે એને ખુલ્લાની અંદર જવું પડે. એ અમારા ગામની આબરૂ નહીં રહે, અમારું ગામ ની આબરૂ જાય એવું અમે થવા નહીં દઈએ. એક પણ માં બહેન અમારા ગામની એને ખુલ્લામાં હાજરે જવું પડે એવું અમારા ગામમાં પાપ નહીં કરીએ. આ ગામે ગામ સંકલ્પ કરવો પડે. સરકાર પૈસા આપે છે, આ પરિણામ આપણે લાવવા છે. મને યાદ છે 2001-2 માં જયારે નવો મુખ્યમંત્રી બન્યો ત્યારે નિર્મળ ગામની સ્પર્ધા ચાલતી હતી, અત્યારે પણ ચાલે છે. આપણા ગુજરાતમાં કેટલા ગામ હતા? તમને એ વખતે સરપંચ હતા કે મને ખબર નથી. માત્ર 4 જ ગામ હતા. 4 આખા ગુજરાતમાં 4 જ ગામ નિર્મળ ગામ હતા. ભાઈઓ બહેનો, આજે એ 4 ગામમાંથી 10 જ વર્ષની અંદર ગુજરાતના સરપંચોએ કામ માથે લીધું. 4000 કરતા વધારે ગામ આજે નિર્મળ ગામ બનાવી દીધા. અને એની પરીક્ષા ભારત સરકાર આઈન કરે છે. ગામે ગામ જઈને તપાસ કરે છે અને પછી સર્ટિફિકેટ આપે છે. ભારત સરકારની તપાસણીમાંથી પસાર થયેલા 4000 કરતા વધારે તપાસ. કરતા વધારે ગામ નિર્મળ બને. ભાઈઓ બહેનો, આ સરપંચ સંમેલનમાં સંકલ્પ કરીને જઈએ કે મારું ગામ જો નિર્મળ નહીં થયું હોય તો અમારું ગામ શપથ કરે છે અમે ગામને નિર્મળ બનાવીને રહીશું. અને નિર્મળ ગામની અંદર અમે પણ દિલ્હીના દરબારની અંદર અમારા ગામનું નામ ઠોકીને આવીશું. આવી તૈયારી સાથે. અને મને વિશ્વાસ છે, મને આવેલા સૌ સરપંચ ભાઈઓ બહેનોને વિશ્વાસ છે કે આમાં કરી શકો એમ છે. અને આપણે કરીને બતાવો. કોઈ ઘર એવું ના હોય કે જે ઘરને શૌચાલય ના હોય. આપણા મોરારી બાપુ એક વાત કહેતા હોય. મોરારી બાપુ એમ કહે છે કે પહેલા શૌચાલય પછી દેવાલય. આટલું મહત્વ છે. આરોગ્યની ચાવી છે ભાઈ. આરોગ્યની ચિંતા આપણે ગામો ગામ કરવામાં. ભાઈઓ બહેનો, જમાનો હતો ગામડામાં કંઈક થયું હોય, કોઈને સાફ કર્યો હોય, ક્યાંક ઝાડ પડ્યું હોય, કોઈને વાગ્યું હોય, કુવામાં પડી જવાથી કોઈને કઈ વાગ્યું હોય, કોઈ બરું જાનવર કોઈ આવીને કઈ કરડી ગયું હોય, કઈ નખ મારી ગયું હોય, કોઈ સુવાવડી બહેનને પીડા ઉપડી હોય, કોઈને એટેક આવ્યો હોય, તો ડોક્ટર પાસે જતા પહેલા જ જિંદગી પૂરી થઈ જતી. ડોક્ટર પાસે જવું કે પ્રશ્ન હતો. સાધન ના હોય, ટ્રેક્ટર તૈયાર કરીને નીકળે તો ટ્રેક્ટરમાં ક્યારે પહોંચે એ ઠેકાણું ના હોય. આજે ભાઈઓ બહેનો, ગુજરાતનું કોઈ પણ ગામનું કોઈ બિચારી ગરીબ બહેન એને પ્રસૂતાની પીડા ઉપડે અને તમે 108 લગાવો, ફૂં 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 કરતા મોટી અને માતાઓની જિંદગી બચી. પહેલા તો રિક્ષાવાળો તમને મફતમાં ન બેસાડ્યા દિવસ હોય. આજે એક પાણી પાયા સરકાર લેતી નથી
અરે ગરીબ બીમાર હોય એના પાસેથી બધી રૂપિયા છે ના લેવાના. આ સરકાર નોંધારાનો આધાર છે. આ સરકાર ગરીબોની બેલી છે. ગામડાનું કલ્યાણ કરવા માટેની એક મહામથામણ આપી છે અને એના ભાગરૂપે આ કરીએ છીએ. ભાઈઓ બહેનો, ખેતી પહેલા પણ કરતા, જમીન પહેલા પણ, પણ ઉત્પાદન કેટલું થતું હતું? ગમે તેટલી જમીન હોય તો પણ દીકરી પરણાવવા માટે વ્યાજે પૈસા લાવવા પડતા. માંડ કરીને 12 મહિના ચાલતા હોય, ઘરમાં એકાદ માણસ માંદું પડી ગયો તો વળી ક્યાંકથી વ્યાજે પૈસા લાવવા પડતા. એવા દિવસો. કૃષિ મહોત્સવને કારણે ખેતીનો ખર્ચ કેમ ઘટાડાય, જમીન કેમ સુધારાય, પાણી કેમ બચાવાય, વાવેતર કેવી રીતે કરાય, કાળજી કેવી રીતે લેવાય, એક એક નાની નાની વસ્તુઓનો સમજ આપવામાં આવી. અને ધૂમ ધકતા તાપમાં 44 ડિગ્રી સૂરજ તપતો હોય, ઉનાળામાં કેરી ખાઈને ગામડાના માણસને પણ સૂઈ જવાનું મન થતું હોય, એવા સમયે આ એર કન્ડિશન ઓફિસમાં બેઠેલા મારા સાહેબો, 1 લાખ જેટલા મારા કર્મચારી કર્મયોગી ભાઈઓ 1 મહિના સુધી ગુજરાતના ગામડા ખુલે છે, ખેતરોમાં જાય છે. કૃષિ યુનિવર્સિટીમાં વેકેશન હોય, એ વેકેશન છોડીને વૈજ્ઞાનિકો, કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો 1 મહિના માટે ગામડે ગામડે ખેડૂતોને મળે છે. એક મોટી મહેનત કરીએ છીએ અને એનું પરિણામ કેવું આવ્યું છે? ખેતીમાં કેટલો મોટો ભાગ ઉતરવા માંડ્યો છે. આજે ગુજરાતના ગામડામાં પહેલા માંડ 2 કે 3 સાયકલો હોય ગામડા, માંડ 2 કે 3 સાયકલો, એકાદ ટ્રેક્ટર હોય ગામમાં. આજે 2-5 મારુતિ હોય છે, 25-50 મોટરસાયકલો હોય છે. આ બધું ક્યાંથી આવ્યું? ખેતીની આવકમાંથી. ખેતીએ ગુજરાતના ગામડાના ખેડૂતમાં સમૃદ્ધિ આપી છે. એનું કારણ આ કૃષિ મહોત્સવ દ્વારા આધુનિક ખેતી માટે આપણે જે મહેનત આપી, એના કારણે અને ખેડૂતે જૂની સદીઓ જૂની પદ્ધતિઓ એ છોડવા માટે તૈયારી બતાવી. મેં તો અનેક ખેડૂતો જોયા છે. હમણાં મને પાટણ જિલ્લામાં એક ખેડૂત મળે, એ વીઘાએ 92 મણ કપાસ ઉતારે છે. 92 મણ કપાસ એક વીઘાએ. આ વિચાર, એ મને કહે કે પહેલા મારી 12 મહિનાની ખેતીની આવક બધી મળીને 2-3 લાખ થતી હતી, પણ કૃષિ મહોત્સવ આવ્યા પછી મારી ખેતીની આવક 30 થી 40 લાખ રૂપિયા થઈ અને આખા દેશમાં નંબર લઈ આવ્યા. અને આ વખતે મને કહેતા હતા ભાઈ કે મારે 92 મણમાંથી 125 મણ પર જવું છે. આપ વિચાર કરો ભાઈ, ગુજરાતના ખેડૂતના મનમાં કેવો વિચાર જાય છે. તમે તાતા અંબાજીના પટ્ટામાં જાઓ, એક આપણો મુસ્લિમ ભાઈ ખેડૂત છે, એણે હિન્દુસ્તાનમાં મોટામાં મોટા બટાકા પકવવાની ખેતીમાં ઇનામ મળ્યું. મોટામાં મોટો બટાકો, પપૈયા જેવડા બટાકા પેદા કરે છે ભાઈઓ. અને દુનિયાના લોકોને આશ્ચર્ય થાય છે. આ ગુજરાતનો ખેડૂત કમાલ કરવા માંડ્યો છે. હમણાં હું પ્રદર્શન જોવા ગયો હતો. પ્રદર્શનમાં મેં કારેલું જોયું. દૂધી કરતા કારેલું મોટું હતું. અને મેં માપીને જોયું. મેં દૂધી અને કારેલું બેને સરખાવીને જોયું. પેલા મેં કહ્યું ભાઈ તારી કમાલ છે. મને કે સાહેબ, આ મારી દૂધી મારા કારેલા વિદેશના બજારમાં વેચાય છે અને આ કૃષિ મહોત્સવના કારણે. ભાઈઓ બહેનો, જે ગુજરાત આપણે શું કરતા હતા પહેલા, અહીં બેઠેલા ઘણા એવા ભાઈઓ છે કે જેમણે દુષ્કાળ પણ જોયો હશે અને ચોકડીઓ પણ ખોદી હશે. કુટુંબ આખું
ઘરનો વડીલ, એના પત્ની, દીકરા, દીકરીઓ, વહુઓ સવાર પડે રોટલા ભરીને ઉનાળામાં ગામના પાદરે જાય અને ચોકડીઓ ખોદતા હોય, પસીનાથી રેબઝેબ હોય અને સાંજ પડે જે આવે એનાથી બીજા દિવસનું અનાજ લોટ પાણી લઈ આવતા હોય અને ગુજરાન ચલાવતા. ભાઈઓ બહુ સરસ થઈ ગયા. દુષ્કાળનું નામો નિશાન નથી. ચોકડીઓ કેમ ખોદવી કે ભૂલી ગઈ છે, આખી પેઢી ભૂલી ગઈ. આ બધા આ વિકાસના કારણે શક્ય બન્યું છે. અને હું ગુજરાતના ગામડાના સરપંચો સામે બોલું છું. એમને બરાબર ખબર છે કે મારી વાતમાં ક્યાંય પણ પ્રશ્ન ચિહ્ન નથી. આજ રોજ જોઈ રહ્યા છે. આપણે પહેલા ઢોર નાખતા, જમીનમાં ઉત્પાદન વધ્યું છે, એના કારણે જમીનની કિંમત વધી છે. સિંચાઈની વ્યવસ્થા વધી છે, એના કારણે જમીનની કિંમત વધી છે. અને આ છે ગુજરાત જન્મ લીધો ત્યારથી ડ્રીપ ઇરિગેશન કોઈ નવી ચીજ નથી. ટપક સિંચાઈ આ કોઈ નવું વિજ્ઞાન નથી. આપણા ગુજરાતમાં માંડ 5-10 વીઘા જમીન, 5-10 હજાર વીઘા જમીન હતી કે જ્યાં આગેવાન કોઈ હોય તેને ટપક સિંચાઈ લગાવી. આજે લગભગ અડધું બનાસકાંઠા ટપક સિંચાઈ કરે છે, અડધું બનાસકાંઠા. અને ગુજરાતના અનેક જિલ્લા જ્યાં લાખો હેક્ટર ટપક સિંચાઈથી પાણી બચાવીને ખેતી થઈ રહી છે. ભાઈઓ બહેનો, આપણને પહેલા કુટુંબમાં દીકરીના પરણાવવાની હોય તો આપણને ચિંતા રહેતી કે હવે લગ્ન કેમ કરીશું, તો જમીન વેચી, આ જમીન ગીરવે મૂકવાની. વિચારો ઘણી જગ્યાએ ફરવા જાય, ગામના શેઠિયાઓને કે અડોસ પડોશમાં કે બીજા ગામમાં કે મારી 2 વીઘા જમીન લો પણ મને પૈસા આપો, મારી દીકરી મોટી થાય છે, મારે પરણાવી પડશે. 2 વીઘા 5 વીઘા જમીન આપે પણ દીકરી પરણાવે એટલા પૈસા ભેગા ન થાય. આ દિવસ બધાએ જોયા છે. ગામડાના ભાઈઓ આપ એના સાક્ષી છો. પાણીના ભાવે જમીન જતી હતી, આપણે કોઈ પૂછતું નહોતું. આજે ગુજરાતના ગામડાના ખેડૂતનો ભટ્ટ જુઓ. જે જમીન ઉમરામાં ગઈકાલે પાટણમાં મેં પૂછ્યું ભાઈ તમારા જમીનના ભાવ શું છે? પહેલા શું હતા? તો કે પહેલા 3,000, 5,000, 7,000 હતા વીઘાના. હવે કે કરોડે પહોંચ્યું છે, 1.25 કરોડે પહોંચ્યું છે. આ કેમ થયું ભાઈ? આ ખેડૂતની મિલકતની કિંમત કેવી રીતે વધી? કારણ ગુજરાતમાં ઉદ્યોગો આવ્યા અને ઉદ્યોગો આવવાના કારણે, નર્મદા આવવાના કારણે, સિંચાઈની વ્યવસ્થા થવાના કારણે, પાક વધારે ઉત્પાદન થવાના કારણે આપણે ગુજરાતની જમીનની તાકાત વધારી છે, જમીનનું મૂલ્ય વધાર્યું છે અને ગામડાના ખેડૂતની તાકાત વધારી છે અને ગામડાની તાકાત વધારી છે. એના કારણે જે જમીન 5,000, 10,000 કોઈ પૂછતું નહોતું, આજે જમીન, ખેડૂત. અને આજે ગામડામાં કોઈ જમીન લેવા આવે ને, પહેલા એક જમાનો એવો હતો 5 વર્ષ પહેલા કે ખેડૂત જમીન વેચવા જાય તો કોઈ લેતું નહોતું. આજે ખેડૂતને ત્યાં કોઈ આવે, કોટ પેન્ટ ટાઈ પહેરીને મોટી ગાડી લઈને આવે કે જમીન જોઈએ છે, તો પેલો ખેડૂત શું કહે ખબર છે? આજે મને મૂડ નથી, મંગળવારે આપી પાછો મૂકે. પેલો કેવું છે કે અમદાવાદ, અરે તું ગમે ત્યાં જતો રહે. આ તાકાત ગુજરાતમાં ગામડામાં લાવવાનું કામ આ સરકારે, આ પરિવર્તન લાવવાનું કામ કર્યું. ગામડાને સશક્ત બનાવ્યું છે, ગામડાને શક્તિશાળી બનાવ્યું છે. અને જે રીતે ઉદ્યોગ ધંધા આવ્યા છે, ગામડાના જુવાનીઓને આજે રોજગાર મળે. આપણે વનબંધુ કલ્યાણ યોજના કરી, બધા ગામડા છે, 500 ઘરની વસ્તીના ગામડા, 250 વસ્તીના ઘરના ગામડા. ઉમરગામથી અંબાજી આખો પટ્ટો 15,000 રૂપિયાનું પેકેજ આપ્યું હતું અને કામ કરવામાં આનંદ એટલો આવ્યો કે લગભગ 18,000 કરોડે પહોંચાડી દીધું. નક્કી 15,000 કરોડ કર્યા હતા,
5 જ વર્ષમાં 18,000 કરોડે પહોંચાડી દીધું. અને આદિવાસી વિસ્તારના ગામોમાં આપ વિચાર કરો, ગુજરાતના ગામડામાં પાણી પીવા જવું હોય ને, બેડું લઈને માતાઓ બહેનોને 2 કિલોમીટર 3 કિલોમીટર જવું પડે. ક્યાં કૂવો હોય કે તળાવ હોય કે વાવડી હોય, પાણી ભરીને લાવતા. ગુજરાતની અંદર 4% ઘર એવા હતા, 100 માંથી 4 ઘર એવા હતા કે જેમાં રસોડામાં નળ આવતો. બાકી જે નળ હતા એ મોટા શહેરોમાં હતા. ગામડાની અંદર માત્ર 100 માંથી 4 ઘર. ભાઈઓ બહેનો, આપણે અભિયાન ઉપાડ્યું માતા બહેનોને ક્યાં સુધી આ માથે ટોપલા લઈને ફરવાનું, માટલા લઈને ફરવાનું, એમાંથી આપણે બહાર લાવીએ. અને આજે ગુજરાતની અંદર 80% ઘર એવા છે કે જ્યાં રસોડા સુધી નળમાં પાણી આવે. 10 વર્ષમાં ક્રાંતિ કરી છે. કારણ સૌનું સુખ, સૌનો વિકાસ, સૌના સપના સાકાર થાય, એના માટેની મથામણ. અને એના કારણે આ સફળતા મળી છે. અને એમાં પણ ક્યારે સફળતા મળી છે? આપણે એકલા કામ કરતા એટલા માટે નહીં. એના કારણે સફળતા શેના કારણે મળી છે? સફળતા એટલા માટે મળી છે ભાઈઓ કે આખા સૂત્રનું પહેલું વાક્ય છે. પહેલું વાક્ય છે સૌનો સાથ. એવું નથી લખ્યું કે સૌનો વિકાસ અને પછી સૌનો સાથ. ના, પહેલા સૌનો સાથ, પછી સૌનો વિકાસ. આજે આ બધું એટલા માટે થયું છે કારણ સૌનો સાથ મળ્યો છે. આપનો સાથ ન મળ્યો હોત, આપનો સહકાર ન મળ્યો હોત, આપણે આ જવાબદારી ઉપાડી ન હોત તો ગુજરાતનો વિકાસ ન થયો હોત. જેટલો સાથ વધશે એટલો વિકાસ વધશે. અને એ રીતે ગુજરાત પ્રગતિની રાહ પર જઈ રહ્યું છે. ભાઈઓ બહેનો, 2001માં હું પહેલી વાર મુખ્યમંત્રી બન્યો. 7મી તારીખે હું મુખ્યમંત્રી બન્યો, ઓક્ટોબર મહિનામાં. 11મી ઓક્ટોબર જયપ્રકાશ નારાયણજીનો જન્મદિવસ હતો, એટલે જન્મ જયંતિ હતી. એ દિવસે મારી પહેલી પત્રકાર પરિષદ હતી. નવો મુખ્યમંત્રી હતો. ગુજરાત ભરના બધા પત્રકાર સામે બેઠા હતા. એમના પ્રશ્નો કેવા તે એક પ્રકાર હોય તમને ખબર છે. અને હું આટલા બધા વર્ષો પછી ગુજરાતમાં પાછો આવ્યો તો એટલે પ્રશ્નો કેવા અણીદાર હોય એ પણ તમને ખબર પડે છે. એ દિવસે મેં જાહેરાત કરી હતી અને સમરસ ગામની જાહેરાત કરી હતી. મેં કહ્યું હતું કે જે ગામ સર્વસંમતિથી ચૂંટણી કરશે અને પોતાના ગામમાં સર્વસંમતિથી બોડી બનાવશે એવા ગામોને વિકાસ માટે 1 લાખ રૂપિયા આપીશ. જે પોતાને બહુ બુદ્ધિશાળી કહેતા હતા એમણે બહુ વિવાદ ઉભા કર્યા. આ તો લોકશાહી નથી, ઢીકણું નથી, ફલાણું નથી. અમે રાજ્યસભામાં હમણાં ચૂંટણી થઈ, આપણે ત્યાં અમે સમરસ ચૂંટણી કરી. રાજ્યસભામાં સમરસ ચૂંટણી થઈ તો ગામડા કેમ ના થાય ભાઈ? અને મારા આનંદ સાથે મારે કહેવું છે કે જે ભણેલા ગણેલા લોકોને સમજણ નહોતી પડતી એ મારા ગામડાના ભાઈઓને ઝપટ ભારમાં સમજણ પડી ગઈ, ચપટી ભારમાં સમજણ. અને ગુજરાતના અનેક ગામડાઓએ સમરસ ગામ કર્યા, અનેક ગામોએ બીજી વાર સમરસ ગામ કર્યા. ભાઈઓ બહેનો, આખા હિન્દુસ્તાનની અંદર એક નવો ઇતિહાસ રચ્યો. પહેલી વાર ગુજરાતના આપણે ગામડાને વિકાસનું કેન્દ્ર બિંદુ બનાવ્યું. સમરસ ગામને જે રીતે સફળતા મળી છે અને મેં જોયું છે કે ઘણી વાર ચૂંટાઈને લોકો આવે તો વાદ વિવાદ અને વિખવાદ ચાલ્યા કરે, પણ જયારે સર્વસંમતિથી આવ્યા હોય ને તો કંઈ પણ કરવું હોય તો ઉભા કે ભાઈ જરા ગામના આગેવાનો પૂછી આપજે. અને કેટલાક ગામોએ તો એવું કર્યું
બેન સરપંચ બનવાની હતી તો બધા સભ્યો પણ બેન બનાવી દીધા. આ ગુજરાતની અંદર 40 કરતા વધારે ગામ એવા હતા કે જેના બધે બધા સભ્યો બહેનો છે. સરપંચ પણ બેન અને સભ્યો પણ બેન, એક પણ ભાઈ નહીં. ગામે નક્કી કર્યું અને એ બહેનોએ જે રીતે પોતાના ગામનો વિકાસ કર્યો છે એ બહેનોને 100 સલામ કરું છું. આ બહેનોને નમન કરું છું. આપણે ધાર્યું ના હોય એવું કામ કર્યું છે. સફાઈની બાબતમાં એ ગામ એકદમ સૌથી આગળ રહ્યા છે. આરોગ્યની બાબતમાં એ ગામ સૌથી આગળ રહ્યા છે. પાણીની વ્યવસ્થામાં એ ગામ સૌથી આગળ રહ્યા છે. અને બહેનોને ખબર પડે કે મોજું ક્યાં જૂતું ક્યાં કરડે છે, ખબર પડતી છે. અને એના કારણે એમણે રસ લીધો. ભણેલા હોય ન ભણેલા હોય, ભલે લાજ રાખતા હોય, વિવેક મર્યાદા રાખતા હોય, કોઈની હાથે ખુરશી પર બેસતા ના હોય, પણ કામમાં ચીવટ રાખી અને કામ એમણે કરી બતાવ્યું. આ સમરસ ગામને જે સફળતા મળી એને ગુજરાતના ગામડાની રોનક બદલી દીધી છે. અને આપણે જયારે સદભાવના મિશનમાં કહીએ છીએ કે અમારે વાદ વિવાદમાંથી હવે ગુજરાતને બહાર કાઢવું છે, ઝઘડા ટંટામાંથી ગુજરાતને બહાર કાઢવું છે, વિખવાદોને ખતમ કરવા છે, શાંતિ, એકતા, ભાઈચારાથી અમારા ગુજરાતને એક એક ગામડાને આગળ વધારવું છે. અને એ વાતને આપણે આગળ ધપાવવા માંગીએ છીએ. સંપ હોય ત્યાં કેવી રીતે આમ પરમાત્માનો વાસ થતો હોય છે એ આપણે બધાએ અનુભવ્યું છે. નહીં તો પહેલા તો કેવા ધીંગાણાના સમાચારો આવ્યા. આજે ગુજરાતના કોઈ ગામડામાંથી ધીંગાણાના સમાચાર નથી. આપણે લોકોને કહ્યું કે 5 વર્ષ સુધી ગામમાં કોઈ એફઆઈઆર જો ના લખાય, કોઈ ઝઘડો ના થાય, કોઈ કોર્ટ કચેરી ના થાય તો એવા ગામને તીર્થગ્રામ બનાવીશું. 3 વર્ષ સુધી જ્યાં આવું ના થાય ત્યાં પાવનગ્રામ બનાવીશું. આજે મારે તમને અભિનંદન આપવા છે કે ગુજરાતમાં સેંકડો ગામ એવા છે જે તીર્થગ્રામ છે, પાવનગ્રામ છે, જ્યાં 5 વર્ષમાં કે 3 વર્ષમાં એક પણ પ્રકારનો પોલીસમાં કેસ નથી થયો, કોઈ દાવાદાવી નથી થઈ, કોઈ એફઆઈઆર નથી થઈ. આ મોટી બાબત છે. અને એમાં એક મારા ધ્યાનમાં બાબત એવી આવી છે કે કેટલાક ગામ સરસ ચાલે છે પણ એ ગામના પાદરમાં રોડ જતો હોય અને ત્યાં કોઈ એક્સિડન્ટ થયો તો એની એફઆઈઆર એ ગામમાં લખાય છે. અને એના કારણે એવા ગામોને તીર્થગ્રામ કે પાવનગ્રામનો તક નથી મળતો. હું સરકારને સૂચના કરું છું કે આપણે જીઆરમાં બદલ કરીએ અને કોઈ ગામની પાદરેથી કોઈ રસ્તો જતો હોય અને એના કારણે કોઈ એક્સિડન્ટના કારણે કોઈ કેસ નોંધાયો હોય તો એની સજા એ ગામને ના થવી જોઈએ. એ ગામને તીર્થગ્રામ કે પાવનગ્રામ એનો હક મળવો જોઈએ. અને હવેથી એ હક આપણે આપીશું. કારણ એની કોઈ ભૂલ નહોતી. મહારાષ્ટ્રનું વાહન જતું હોય ને આ બાજુ રાજસ્થાનનું વાહન ટકરાયા હોય પણ કેસ તો ત્યાં નોંધાય અને એના કારણે બીજાને ઇનામ નહોતું. એવા અનેક ગામ રહી ગયા. મને કેટલાક ગામડાના મિત્રોએ કહ્યું, મને કે સાહેબ આ એક નાનકડી ભૂલ સુધારવા જેવી છે. તો આજે જયારે સરપંચ ભાઈઓ આવ્યા છે તો આપણે આજથી એ ભૂલનો સુધાર કરાવી દઈશું અને એનો લાભ પણ ગામડાઓને આપીશું. એ દિશામાં આપણે આગળ વધીશું. ભાઈઓ બહેનો, આજે આપણે 121 કરોડ રૂપિયા જેટલી રકમના ઇનામ મળવાના છે. 121 કરોડ રૂપિયા એક રાજ્યના ગામડાઓને ઇનામ. આપણે જે કામ કર્યા છે, કામ માટે જે બજેટ વપરાય તો જુદા, સારું કામ કર્યું છે એના માટે 121 કરોડ રૂપિયાના ઇનામ. ભાઈઓ બહેનો, આપ કલ્પના કરી શકો છો તમારે મને ગામનું કેટલું મહત્વ. પણ આજે જયારે આપ આટલી મોટી સંખ્યામાં આવે છે ત્યારે મારે બીજી પણ કેટલીક જાહેરાતો કરવી છે. એક તો પંચાયત રાજ વ્યવસ્થા ગુજરાત એનું પાયોનિયર ગણવામાં આવે છે. બળવંતરાય મહેતા હતા ત્યારથી પંચાયત રાજ વ્યવસ્થા તરીકે ગુજરાતે નામના કમાઈ છે.
અને પંચાયત રાજ વ્યવસ્થામાં હવે ગુજરાત એના 50 વર્ષ પૂરા કરે છે. ગુજરાતની વિધાનસભામાં 1961માં 1962માં ફેબ્રુઆરી મહિનામાં પહેલી વાર પંચાયત ધારાનો કાયદો બન્યો. તો બીજી ફેબ્રુઆરી 12મા વર્ષમાં 2012ના ફેબ્રુઆરીમાં એને 50 વર્ષ થાય છે. અને એ વખતે પછી ચીનની લડાઈ આવી ગઈ દિવાળીમાં, એટલે બધું દેશ જુદા પાટે વળી ગયું. એના કારણે એનો અમલ કરતા કરતા 63ની એપ્રિલ આવી ગઈ. તો આપણે 2012ના ફેબ્રુઆરીથી 2013ના એપ્રિલ સુધી આ સ્વર્ણિમ જયંતિ પંચાયત રાજની ઉજવવાના છીએ. અને ગુજરાતમાં પંચાયત વ્યવસ્થા વધારે મજબૂત કેવી રીતે બને, ગામડા કેવી રીતે મજબૂત બને, ગામડાના હાથમાં વધુમાં વધુ વહીવટની શક્તિ કેવી રીતે આવે, નિર્ણયની તાકાત કેવી રીતે આવે, એ દિશામાં એક વ્યાપક ચિંતન, મનોમંથન. અને 50 વર્ષ પછી નવું શું શીખ્યા? હવે ગામડાના રૂપરંગ કેવા હોવા જોઈએ, વહીવટી વ્યવસ્થાઓ કેવી હોવી જોઈએ, નવો બદલાવ કયો લાવવો જોઈએ, નાની મોટી ખામીઓ તો કેવી રીતે દૂર કરી શકાય, એને સામૂહિક મંથન કરીને આ સ્વર્ણિમ જયંતિમાંથી એવું સ્વર્ણિમ એવું એક પારસ આપણે કાઢવા માંગીએ છીએ કે જેના કારણે આગામી 50 વર્ષ સુધી ગુજરાતની પંચાયત વ્યવસ્થા સાચ હકમાં પાયાની લોકશાહીનો એક આધાર બની રહે, એના માટેના અભિયાન કરવાના છે. ભાઈઓ બહેનો, એની અંદર દરેક ગામ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ બધાને આપણે જોડવા માંગીએ છીએ. ગઈકાલે આ પંચાયત રાજ વ્યવસ્થાના એક મનીષી કહી શકાય એવા પ્રોફેસર મંગળદાસ પટેલ, જેમણે પંચાયત પોતાના ગામની પંચાયતના સભ્યથી જીવનની કારકિર્દી શરૂ કરી હતી. પંચાયતના સભ્ય બન્યા, સરપંચ બન્યા, તાલુકા પંચાયતનો વહીવટ સંભાળ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા, જિલ્લા પંચાયતની વહીવટ સંભાળ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા, રાજ્યની પંચાયત પરિષદના અધ્યક્ષ બન્યા. ગઈકાલે એમનો સ્વર્ગવાસ થયો. આજે જયારે પંચાયતની દુનિયાના સૌ મિત્રો અહીંયા છે, ત્યારે હું અંતઃકરણપૂર્વક પ્રોફેસર મંગળદાસ પટેલને આદરપૂર્વક અંજલિ આપું છું. અને પંચાયત વ્યવસ્થા માટે આવા જે લોકોએ જીવન ખપાવ્યા છે, એ સૌમાંથી પ્રેરણા લઈને આપણે એક આ સ્વર્ણિમ જયંતિ વર્ષમાં પંચાયત વ્યવસ્થાને વધારે મજબૂત કરવા માટે, સુધર કરવા માટે આપણે આગળ વધવા માંગીએ છીએ. ભાઈઓ બહેનો, આજે જે 121 કરોડ રૂપિયા આપણે ઇનામ આપ્યા છે, આજે તમારું જે ખાતું છે, તમારા ગામનું એકાઉન્ટ, 121 કરોડ રૂપિયા આજે તમારે ત્યાં બેંકોમાં જમા થઈ ગયા છે. 121 કરોડ રૂપિયા જે તે ઇનામ પ્રાપ્ત કરનાર લગભગ 6000 કરતા વધારે પંચાયતો છે જેને કોઈ ઇનામ મળ્યું છે. લગભગ 50% કરતા વધારે ગામ એવા છે કે જેમને કોઈ ઇનામ મળ્યું છે. એ બધી જ રકમો તમારા ત્યાંના પંચાયતના એકાઉન્ટમાં આજે ઓલરેડી જમા કરી દીધી છે. એટલે આજનો આ મેળાવો એક પ્રકારે આપની શક્તિનો ઉમેરો કરી દીધો છે. બીજી એક મારે જાહેરાત કરવી છે. આપણે ત્યાં જે શ્રેષ્ઠ ગામની સ્પર્ધા કરી સ્વર્ણિમ જયંતિ વર્ષમાં, એનો અનુભવ ખૂબ સારો રહ્યો છે. અને મેં જોયું કે દરેક ગામની અંદર પોતાનું ગામ શ્રેષ્ઠ બનાવવા માટે જે એના માપદંડ હતા એ પૂરા કરવા માટે બધા ગામોએ પોતપોતાની રીતે મહેનત કરી છે, ઉત્તમ કામગીરી કરી છે. જો આટલી ઉત્તમ કામગીરી કરી હોય તો એ પ્રયોગને માત્ર સ્વર્ણિમ જયંતિ વર્ષ પૂરતો મોકૂફ રાખવાને બદલે ગયા વર્ષે ગુજરાતની સ્વર્ણિમ જયંતિમાં આપણે કર્યું, પણ એનો સારો અનુભવ આવ્યો છે. સારો અનુભવ આવ્યો હોવાના કારણે
સરકારે એક વિચાર એવો કર્યો છે કે આ શ્રેષ્ઠ ગામની સ્પર્ધા ભવિષ્યમાં પણ આપણે ચાલુ રાખીશું. પરંતુ ગામડાના લોકોને કહેવાનું હતું કે સાહેબ 1 વર્ષની અંદર આ બધા કામો પૂરા કરવા મુશ્કેલ પડે છે. નાણાં હોય તો પણ એટલા કામ ખેંચવા માટે એવા કોન્ટ્રાક્ટરો ના મળતા હોય. મારા ગામમાં બધા જાજુ બનાવવા જેટલા માણસો ના મળે તો જરા અમને વધારે સમય મળવો જોઈએ. એવું કેટલાક ગામના મિત્રો મને અવારનવાર કહેતા હતા. પણ ગઈ વખતે સ્વર્ણિમ જયંતિ વર્ષ હતું, એના કારણે આપણે સ્વર્ણિમ જયંતિ વર્ષમાં એક જ વર્ષમાં એ પૂરું કરવાનું નક્કી કર્યું. પણ હવે આપણે વિચાર એવો કરીએ છીએ કે સ્પર્ધાનો સમય રહેશે 3 વર્ષ. 3 વર્ષનો સમય રહેશે. એટલે કોઈ પણ ચૂંટાયેલો સરપંચ હોય એને પૂરેપૂરી તક રહેશે અને દર 6 મહિને રાજ્ય તરફથી એના કેટલું કામ થયું છે એની નોંધણી કરવામાં આવશે, એનું પરીક્ષણ કરવામાં આવશે અને એવું 6 વખત પરીક્ષણ થશે. કયા પેરામીટરમાં કેટલું કામ થયું, કેટલું સારું થયું, કેટલી ગુણવત્તાવાળું થયું. પહેલા જ મહિને બનાવી દીધું, ત્રીજા વર્ષે જતા જતા તૂટી ફૂટી ગયું હોય, આ બધી બાબતો જોવામાં આવશે અને પછી એ બધા માર્કનો સરવાળો કરીને એમાં જે શ્રેષ્ઠ ગામો બનશે એમાં તાલુકાનું શ્રેષ્ઠ ગામો પણ હશે, એના માપદંડ થોડા હળવા હશે. જિલ્લાનું શ્રેષ્ઠ ગામ બનાવીશું, એના જરા માપદંડ ઓર થોડા વધારે હશે. રાજ્યનું શ્રેષ્ઠ ગામ બનાવીશું, એમાં જરા માપદંડ વધારે મજબૂત બનાવીશું અને એમ કરીને તાલુકામાં, જિલ્લામાં અને રાજ્યમાં શ્રેષ્ઠ ગામોને ઇનામ આપીને ગુજરાતની આ શ્રેષ્ઠ ગામની સ્પર્ધા આપણે આગળ ધપાવવાના છીએ. એની ડિટેલ વ્યવસ્થા આગામી દિવસોમાં નક્કી કરીશું અને એ પણ આપને મળશે. એમાં સ્વચ્છતાના મુદ્દા હશે, સ્વાસ્થ્યના મુદ્દા હશે, કુપોષણના મુદ્દાઓ હશે, શાળાની અંદર ગુણવત્તાના મુદ્દા હશે, ગામની અંદર શૌચાલયની વ્યવસ્થાઓ કેવી તેના મુદ્દાઓ હશે, ગામ રાષ્ટ્રીય તહેવારો કેવી રીતે ઉજવે છે એના મુદ્દાઓ હશે, જેના કારણે ગામના વિકાસની સ્પર્ધાનું વાતાવરણ બનાવવું છે. એની દિશામાં આપણે આગળ વધવા જઈએ છીએ. એ જ રીતે જે સમરસ ગામ આપણે કરીએ છીએ, એ સમરસ ગામની અંદર જે અનુદાન આપણે આપીએ છીએ, પ્રોત્સાહન ઇનામ આપીએ છીએ, એમાં પણ ઉમેરો કરવાનો આપણે નક્કી કર્યો, વધારો કરવાનો નક્કી કર્યો છે. અત્યારે 5000થી ઓછી વસ્તીના જે ગામ છે એને 1 લાખ રૂપિયા મળે છે. હવે પછી 5000 કરતા ઓછી વસ્તીના ગામ એ જો સમરસ ગામ બનશે તો એમને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. એ જ રીતે 5000 કરતા ઓછી વસ્તીનું ગામ હોય પરંતુ ગામમાં બધી બહેનોને સોંપે કામ, માનો કે પંચાયતના મેમ્બર પણ બહેનો, સરપંચ પણ બહેનો, તો એમાં 2 ના બદલે 3 લાખ રૂપિયા આપે. બહેનોની શક્તિને આદર કરવા માટે આનો આપણે યોજના કરવાના છે. 5000 થી વધારે વસ્તી હોય એવું ગામ હોય તો અત્યારે કેટલા 2 લાખ આપીએ છીએ, 1.5 લાખ આપીએ છીએ. હવે 5000 કરતા વધારે વસ્તીનું ગામ હશે તો એવું ગામ જો સમરસ થશે તો એ ગામને 3 લાખ રૂપિયા આપવામાં આવશે અને 5000 કરતા વધારે વસ્તીના ગામમાં બધી બહેનો જો વહીવટ સંભાળવાની હશે તો એમને 5 લાખ રૂપિયા આપશે. ગામડામાં વિકાસને વાતાવરણ બનાવવું છે, એને બધું પ્રોત્સાહન આપવું છે. એ જ રીતે પહેલા આપણે નક્કી કર્યું હતું કે જે ગામ બીજી વખત સમરસ બને તો એને રકમમાં 25% વધારે રકમ આપીશું. પહેલા સમરસ બન્યું હોય અને આ વખતે બીજી વાર સમરસ બને
એને 25% વધારે રકમ આપીશું. એ ઉપરાંત આ વખતે નક્કી કરીએ છીએ કે જે ગામ બીજી વખત સમરસ થશે ત્યાં ગામને એક સીસી રોડ પણ આપવામાં આવશે. ઇનામ ઉપરાંત એ જ રીતે અનેક ગામ એવા છે જે ત્રીજી વખત પણ સમરસ બને છે. જે ગામ ત્રીજી વખત સમરસ બનશે એને 1/2 અને 1/2 પણ બીજા 25% એવો વધારાનો વધારો કરીને એને અનુદાન આપવામાં આવશે. ઉપરાંત જે ગામ ત્રીજી વખત સમરસ થશે એના ગામની અંદર સોલારની સ્ટ્રીટ લાઇટો દરેક ગામમાં નાખી આપવામાં આવશે. એટલે વીજળીના બિલનું ભારણ નહીં. સોલારની સ્ટ્રીટ લાઇટો 3 વખત સમરસ બનશે એવા ગામને ઇનામ ઉપરાંત એટલે 3 લાખ એનું 1.25 ગણું 1.25 ગણાનું 1.25 ગણું ઉપરાંત 5 લાખ 5 લાખનું 1.25 ગણું એનું 1.25 ગણું ઉપરાંત સ્ટ્રીટ લાઇટ સોલારની સ્ટ્રીટ લાઇટ રાજ્ય સરકાર એમને કરી આપશે. એ જ રીતે જ્યાં ત્રીજી વખત સમરસ ગામ બનશે અને ત્યાં 7મા ધોરણ સુધીની પ્રાથમિક શાળા હશે તેને 8મું ધોરણ આપવાની પ્રાયોરિટી આપવામાં આવશે. દરેક ચીજ જોડે વિકાસ જોડેલો છે અને વિકાસ સાથે આ ચીજને આપણે આગળ ધપાવવા માંગીએ છીએ. જે મેં 2-3 જાહેરાતો કરવાની હતી એ આપની સામે કરી છે. મને વિશ્વાસ છે કે આટલી મોટી સંખ્યામાં ગુજરાતના બધા જ ગામોમાંથી 100% સરપંચોની ઉપસ્થિતિ અને 20,000 કરતા વધારે લોકોના મેળાવડો અને જે લોકો બીજા સભાગૃહમાં બેઠા છે એ લોકો મને વિડીયો પર જોઈ રહ્યા છે. મારે ભાઈઓની ક્ષમા માંગવી છે કે આજે આપને હું મળી તો ગયો, આપના દર્શન કરી ગયો, આપનો ઋણ સ્વીકાર કરી ગયો, તેમ છતાંય આજે આ હોલ પણ નાનો પડ્યો. એના કારણે આપને મને વિડીયો દ્વારા જોવો પડ્યો બાજુના હોલમાં. પરંતુ જે પ્રેમથી અને લાગણીથી આપણે આખા અવસરને ઉજાડ્યો છે એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખૂબ ટૂંકા ગાળામાં વિભાગના મિત્રોએ મહેનત કરીને આવો ઉત્તમ કાર્યક્રમ, આટલી ઉત્તમ વ્યવસ્થા જ્યારે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ થયું હતું અને આખી દુનિયાના લોકો આવ્યા હતા, એ દુનિયાના કાંટા પીરલા લોકો બેઠા હતા, એમને જે સુખ સુવિધા આપી હતી એ આ હોલમાં આજે મારા ગામડાના મિત્રોના એટલી જ કાળજી લેવાની છે. આ કાળજી લેવા માટે વિભાગના મિત્રોએ જે મહેનત કરી છે અને મને ખબર છે ખૂબ પરિશ્રમ કર્યો છે, રાત દિવસ ઉજાગરા કર્યા છે અને આ કામને પાર પાડ્યું છે. એ વિભાગના નાના મોટા સૌ, જે તલાટી હશે, ગ્રામ સેવક હશે, ટીડીઓ હશે, ટીડીઓ હશે, અહીંયા છે અમારા સીએસ હશે, આર પટેલ હશે, બધા લોકોએ જે જહેમત કરી છે આ બધા લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ ખૂબ સાધુવાદ કરું છું એમનો. કારણ કે મોટા કામને પણ ખૂબ ઓછા સમયમાં એમના કામને પાર પાડ્યું છે. ભાઈઓ બહેનો, મારી સૌને વિનંતી છે, કોઈ પોતાના ગામ તમને જે મળવાપાત્ર ઇનામ છે એ સીડ છે એ લીધા વિના જઈએ નહીં. અને આપણે ગૌરવભેર આપણા પંચાયતના ભવનમાં એને મૂકીએ, ગામ આખાને જણાવીએ કે આપના ગામે કેટલું સારું કામ કર્યું છે. અને જે ગામોને ઇનામનું સૌભાગ્ય નથી મળ્યું એ ગામના લોકો પણ સંકલ્પ કરે કે અમે જે કામમાં પાછળ રહી ગયા છીએ અમે વધારે મહેનત કરીશું અને આવતે વખતે અમારું ગામ નંબર 1 આવે એના માટે ભરપૂર પ્રયાસ કરીશું, એનો સંકલ્પ કરીને જઈએ. આપ આટલી મોટી સંખ્યામાં આવ્યા છો. ગુજરાતના વિકાસની વાત આપણે સમજવી જરૂરી હોય છે. અહીંયા જુદી જુદી વિડીયો દ્વારા આપને અંદાજ આવ્યો છે
વચ્ચે આપણે તાલુકામાં એક્ટિવિટી કાર્યક્રમ કર્યો, ચલો તાલુકે કાર્યક્રમ કર્યો. એમાં પણ આપણા ધ્યાનમાં આવ્યું છે કે વિકાસ આપણે કઈ તરફ લઈ જવા માંગીએ છીએ. અને એમાં જે સરપંચોએ રજૂઆતો કરી હતી, એ રજૂઆતો મને મળી છે. આપણને ગૌરવ થાય કે કેટલી સટીક જાણકારી અમારા સરપંચો પાસે છે. માથું ગૌરવથી ઊંચું થાય એવું કામ એ વખતે ચલો તાલુકે કાર્યક્રમમાં અમારા સરપંચ ભાઈઓ કર્યું છે. તો વિકાસની વાતને જેટલી વધારે સમજીએ એટલું વિકાસ કરવાની દિશા મળતી હોય છે. એ દિશા મળે એટલા માટે અહીંયા એક સરસ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. મારી બધાને વિનંતી છે, ઘેર અડધો કલાક મોડું પહોંચાય તો વાંધો નહીં, પણ પ્રદર્શન બરાબર જોઈએ, બરાબર સમજીએ. ત્યાં કઈ નાના મોટા પેમ્પલેટ હોય તો જરૂર જોડે લઈ જઈએ, એને વાંચીએ અને આપણે આપણા ગામની અંદર પણ એ ઉત્તમ કામગીરી કેવી રીતે કરી શકીએ એની પહેલ કરવાનો સંકલ્પ કરીને જઈએ, એવી એક અપેક્ષા સાથે ફરી એકવાર ગુજરાતને આગળ ધપાવવા માટે ગુજરાતના ગામડાના આગેવાનોએ જે મહેનત કરી છે એનો ફેર એકવાર હું સ્વીકાર કરું છું, ફરી એકવાર સાધુવાદ કરું છું, ફરી એકવાર અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ કરીને મારી વાતને પૂર્ણ કરું છું. જય જય ગરવી ગુજરાત. મારી સાથે બોલીશું ભારત માતા કી. બધા જ સભાગૃહમાં